હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ પોચા, જાળીદાર અને ફક્ત 15 મિનિટમાં તૈયાર થતા દૂધીના ખાટા ઢોકળા બનાવીશું। આ ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો કોઈ મહેમાન આવવાનું હોય ને ત્યારે તમે ઝટપટ બનાવીને સર્વ કરી શકો છો। તો ચાલો ખાટા ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ। તો બાઉલ લઈ લેશું, તેમાં આપણે 1 કપ રવો લઈ લઈશું। તમે અહીં ઝીણો અથવા તો મોટો કોઈ પણ રવાનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે અડધો કપ ચણાનો લોટ અને 1 કપ દહીં ઉમેરી દઈએ। દહીં અહીં મીડિયમ ખાટું હોય તેવું લેવાનું। સાથે આપણે 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ અને 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરી દઈશું। ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં આપણે મીડિયમ થીક એવું બેટર તૈયાર થઈ ગયું છે। તો બેટરને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈએ, જેથી રવો બરાબર પલળીને થોડો ફૂલી જાય। હવે આપણે 500 ગ્રામ દૂધી લઈ લઈશું અને તેની છાલ દૂર કરી લઈએ। હવે દૂધીના આપણે 2 ભાગમાં ટુકડા કરી લઈશું અને ત્યારબાદ તેને છીણી લઈએ। હવે દૂધી છીણાઈ ગઈ છે અને બેટરને પણ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો રવો બરાબર રીતે પલળી ગયો છે। તો તેમાં આપણે છીણેલી દૂધી અને 2 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ। ત્યારબાદ 2 ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ। દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેથી આપણે આવી રીતે મિક્સ કરીશું ને તો બેટર પહેલાં કરતાં થોડું પાતળું તૈયાર થશે। એટલા માટે જ્યારે આપણે બેટર બનાવીએ ને ત્યારે પહેલેથી આપણે થોડું થીક બેટર રાખીશું અને દૂધી ઉમેર્યા બાદ જરૂર પડે તો આપણે ફરીથી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે। હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। તો ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ। એટલા બેટરમાંથી આપણે મીડિયમ સાઇઝની 3 પ્લેટ જેટલા ઢોકળા તૈયાર થશે। તો હવે બેટરમાં આપણે 1 ચમચી તેલ ઉમેરી દઈએ, જેથી આપણા ઢોકળા ઠંડા થયા બાદ પણ એકદમ સોફ્ટ રહે। ત્યારબાદ અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ, જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે ઈનો ઉમેર્યા બાદ તમને એવું લાગે કે આપણું બેટર થીક છે તો ફરી પાછું આપણે 2 ચમચી પાણી ઉમેરી દઈશું અને બેટરને આપણે આવી રીતે મીડિયમ થીક એવું તૈયાર કરી લઈએ। તો અહીં બસ આવી રીતનું મીડિયમ થીક હોય ને તેવું બેટર આપણે તૈયાર કરવાનું છે। હવે ઢોકળાની ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે 3 ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ અને બરાબર રીતે પાથરી દઈએ। અહીંયા મેં પહેલેથી જ કડાઈમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, તો તેમાં આપણે આ ઢોકળાની પ્લેટ રાખી દઈએ અને ઉપરથી થોડા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ। તમે અહીં ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર અથવા તો મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો। હવે ઢાંકણ દઈને 5 મિનિટ માટે ઢોકળાને વરાળે બાફી લઈએ। તો 5 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને આવી જ રીતે આપણે ઢોકળાની બીજી પ્લેટ પણ તૈયાર કરી લઈએ। હવે ઢોકળાની બધી જ પ્લેટ તૈયાર થઈ ગઈ છે। તો ઢોકળા થોડા ઠંડા થાય ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી દઈએ। હવે આ ઢોકળાને તમે આવી રીતે ગરમ ગરમ તેલ સાથે અથવા તો લસણવાળી ચટણી સાથે ખાઈ શકો છો। પણ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં આપણે વઘાર કરીશું। તો એક કડાઈ ગરમ મૂકીશું, તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ અને 2 ચમચી સફેદ તલ ઉમેરી દઈએ। રાઈ અને તલ સરસ ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ અને 1 ચમચી
ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે 8થી 10 મીઠા લીમડાના પાન અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. અને ત્યારબાદ વઘારમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તમારે અહીં ખાંડ ના ઉમેરી હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. તો હવે ખાંડ પીગળે ને ત્યાં સુધી વઘાર આપણે ગરમ કરીશું. 2 મિનિટમાં જ ખાંડ એકદમ સરસ પીગળી જશે. ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ અને આ ગરમ ગરમ વઘારને કટ કરેલા ઢોકળામાં ઉમેરી દઈશું. આ ઢોકળાને તમે લસણવાળી ચટણી, ગ્રીન ચટણી અથવા તો ટમેટાના સોસ સાથે ખાઈ શકો છો. તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. આ દૂધીના ખાટા ઢોકળા જેને દૂધી નહીં ભાવતી હોય તેને પણ બહુ જ ભાવશે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો હવે ઢોકળાને આપણે પ્લેટમાંથી અલગ કરી સર્વ કરીશું. તમે અહીં જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોચા અને જાળીદાર તૈયાર થયા છે. તો તૈયાર છે. નાના મોટા બધાને જ ભાવે અને તમે લંચ બોક્સમાં અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે ઝટપટ સર્વ કરી શકો તેવા દૂધીના ખાટા ઢોકળા. તો એકવાર આ ખાટા ઢોકળા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ દૂધીના ખાટા ઢોકળાની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.